કેમ છો તમે બધા? હોપ તમે બધા ઓલરાઈટ હશો. હું પણ બહુ જ ખુશ છું. આજે આવી છું એક ગુડ ન્યૂઝ આપવા માટે. મારી લાઈફની એક બહુ મોટી અપડેટ છે. તો આઈ થોટ લેટ મી શેર વિથ યુ ઓલ ગાઈઝ. તો હું છે ને પ્રિપરેશન કરી રહી હતી મારી કાર લાઇસન્સની એન્ટ્રન્સ. તો આ એક સ્ટોરી ટાઈમ વિડીયો છે. તો હું એક્ઝામ આપવા ફર્સ્ટ ટાઈમ ગઈ હતી. તો હું પ્રિપરેશન કરીને ગઈ હતી. બટ થયું એવું કે ત્યાં આગળ ક્વેશ્ચન છે ને એકદમ લાંબા પૂછાય. આપણે ઇન્ડિયામાં કેવું હોય કે તમારે સાઇન હોય, રાઈટ? સાઇનનો જવાબ આપો એટલે યુ ગુડ. અહીંયા કેવું હોય છે કે એકદમ મોટા ફકરા લખેલા હોય કે જેનો તમારે જવાબ આપવાનો હોય. એક સિચ્યુએશન હોય, ધારો કે તમે રસ્તા પર જાઓ છો, ફલાણું થઈ ગયું તો તમે શું કરશો? અને એમાં 3 ઓપ્શન હોય અને આમ શ્યોર તમને 2 ઓપ્શન તો સાચા જ લાગે. તો મેં પ્રિપરેશન કરી હતી એ મેં બધી પિક્ચર્સ વાળી કરી હતી અને પૂછાયું કંઈક અલગ રીતના અને પ્લસ ટાઈમ પણ હોય છે અને 25 ક્વેશ્ચન હોય, તમારે 21 સાચા આપવાના હોય. તો નવું હતું તો થયું એવું કે મારા 4 ખોટા પડી ગયા. મને એવું હતું કે ચોથા પછી મને એક અટેમ્પ તો મળશે, રાઈટ? પણ એવું હતું નહીં. તો એકવાર તો ફેલ થઈ ગયું. અહીંયા કેવું હોય છે કે તમારે એક્ઝામની ફી ત્યારે જ આપવાની જ્યારે તમે પાસ થઈ જાઓ. તો આજે મારો બીજો અટેમ્પ હતો જે મેં પાસ કરી દીધો છે અને હવે મને લર્નરનું લાઇસન્સ લાઈક લર્નિંગ માટેનું આપ્યું છે. તો 45 ડેઝમાં મારે ક્લિયર કરવાનું હોય છે. તો એમાં અહીંયા બધા રૂલ્સ બહુ ડિફરન્ટ છે. લાઈક ઇફ તમે 25 યર્સથી ઉપર હોય તો તમારે 45 ડેઝના ક્લાસ લેવાના અને એમાં કંઈક 18 કલાકનું ડ્રાઇવિંગ છે અને બીજા જે રેસ્ટ આઈ થિંક 30 કલાક સમથિંગ છે એ ઓફલાઈન ક્લાસ છે. તો તમારે રોજ 3 કલાક યા તો તમે ત્યાં બી જઈ શકો અને યા તો તમારે ઝૂમ કોલ પર ઓનલાઈન અટેન્ડ કરવાના હોય છે. તો કમ્પલસરી અહીંયા એવું નથી કે તમે કોઈ મામા માસી જોડે શીખીને પછી તમે એક્ઝામ આપવા જતા રહે, એવું નથી હોતું. અહીંયા તમારે કમ્પલસરી લાઈક ડ્રાઇવિંગ સ્કૂલ જોઈન કરવી પડે ને એ લોકો તમને સર્ટિફિકેટ આપે એન્ડ ધેન તમે લોકો એક્ઝામ આપી શકો. અને એમાં પણ અહીંયા આપણે ઇન્ડિયા જેવું નથી કે પેરેલલ પાર્કિંગ ને એવું બધું લાઈક અઘરું કરાવે. અહીંયા એ વાળું બહુ સિમ્પલ છે. તમારી બાજુમાં એક માણસ બેસે અને પછી એ તમને રોડ પર પણ લઈ જાય અને તમને કહે એવું તમારે કરવાનું હોય. ધારો કે કહે કે અહીંયાથી લેફ્ટ લઈ લે કે અહીંયાથી રાઈટ લઈ લે તો તમારે સાઈડ આપવાની હોય, કોઈ વ્હીકલ આવતો એ બધું તમને જોવે કે તમે શું કરો છો. પણ અઘરો પાર્ટ હતો આ વાળી એક્ઝામ જે મેં આપી દીધી. અહીંયા ઓપ્શન બી હોય છે, તમે ટ્રાન્સલેટર બી લઈ શકો પણ એને પછી તમારે પૈસા આપવા પડે. તો મને એવું થયું કે ના હું બીજો અટેમ્પ આપું. તો આજે છે ને મેં પાસ કરી દીધી સેકન્ડ અટેમ્પમાં અને એ લોકોએ $65 લીધા છે. રિસિપ્ટ આપે તમને. આજે હું છે ને મારા ગિમ્બલમાં શૂટ કરી રહી છું. તે જાતે મને ફોલો કરવાનું ટ્રાય કરે છે એટલા માટે. તો આવી રહ્યા $65. તો હવે હું સરસ મજાનો ક્લાસ જોઈન કરીશ અને તમને મારી જર્નીમાં લઈ જઈશ જોડે અને તમને કહીશ કે આગળ શું થાય છે ને કેવું રહે છે. તો મને થયું કે આ બી એક એક્સપિરિયન્સ છે તો મારે તમારી જોડે શેર કરવો જોઈએ. તો ઇટ વોઝ ફન. લાઈક હું જેવી અંદર એન્ટર થઈ ને તો ઓફકોર્સ એ લોકો 2 કાળિયાઓ બેઠા હતા, રાઈટ? અને પછી મેં એ લોકો તમને આપી દે રિસિપ્ટ કે ભાઈ અહીંયા જઈને બેસી જાઓ અને પછી તમે બેસી જાઓ એટલે તમને એક નાનો કોડ આપ્યો હોય. એમાં કંઈ હોતું નથી. ટચ સ્ક્રીન વાળું એક સ્ક્રીન હોય, હેડફોન હોય અને તમારો કેમેરાથી ઉપર કેમેરો લાગેલો હોય, તમને સ્કેન કરી લે કે આ તમે જ છો અને પછી એક્ઝામ ચાલુ થઈ જાય, ટાઈમ બી ચાલુ થઈ જાય. અને હું જ્યારે ફર્સ્ટ ટાઈમ ગઈ ને ત્યારે એને હેડફોન આપ્યા હતા પણ મને એવું હતું કે મે બી નોઇઝ કેન્સલેશન માટે હશે પણ એકચ્યુઅલીમાં એવું નહોતું. એ એકચ્યુઅલીમાં ઓડિયો ક્વેશ્ચન બી થાય. તો મારા હસબન્ડે મને કીધું કે તે ચાલુ નહોતું કર્યું. આમ લાઈક મને ખબર જ નથી. મને એવું હતું કે નોઇઝ કેન્સલેશન હશે અને જ્યારે એ બોલે ને ક્વેશ્ચન તો તમને ઇઝી પડે. લાઈક તમે ફટાફટ એ બોલતું હોય ને તમે સાથે ઓપ્શન બી વાંચો તો ઇઝી પડે, રાઈટ? તો આ વખતે હું ગઈ તો મેં એને પૂછ્યું કે કેવી રીતના, લાઈક મારી ઇંગ્લિશ થર્ડ લેંગ્વેજ છે તો એને તો પહેલાં તો શોક લાગ્યો કે ઓહ થર્ડ લેંગ્વેજ તો તું ક્યાંથી આવી છું? મેં કીધું હું ઇન્ડિયાથી છું. અહીંયા એક બીજો બી પ્રોબ્લેમ છે. એ લોકોને એવું લાગે કે હું ઇન્ડિયન નથી. એ લોકોને એવું લાગે કે હું છે ને મે બી સ્પેનિશ ઓર લેટિનો કે એવું કંઈ છું. મને કે ઓકે તો તારી 2 લેંગ્વેજ કઈ છે આગળની? કેમ કે અહીંયા મોસ્ટલી બધાને એક જ લેંગ્વેજ આવડતી હોય યા તો 2 લેંગ્વેજ આવડતી હોય. પછી મેં એને કીધું કે મારું ફર્સ્ટ ગુજરાતી છે, ધેન હિન્દી એન્ડ ધેન ઇંગ્લિશ. તો કે ઓહ ધેટ્સ ગુડ. પછી મેં કીધું તો આર યુ ગોના હેલ્પ મી આઉટ ઇફ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ એની ક્વેશ્ચન ઓર સમથિંગ? આઈ નીડ હેલ્પ વિથ ધેટ.
તો મને કે નો આઈ એમ સો સોરી વી કેન નોટ હેલ્પ યુ ઇન ધેટ. પછી મને એવું થયું કે બરાબર આ તું તો નહીં જ મદદ કરે. મેં એવું વિચાર્યું હતું કે જો કદાચ 1-2 ક્વેશ્ચન છેલ્લા એવા હશે ને જે હું ના કરું નપાસ થઈ જાઉં તો મેં કીધું પૂછી લઉં. જો કદાચ આવતો હોય તો ઈઝી પડે. લાઈક ક્વેશ્ચન આપણે સમજવા જોઈએ તો તું ચીટિંગ તો કરવાની નથી. તો એને મને ના પાડી દીધી. આઈ એમ લાઈક ઓકે. પછી આ વખતે તો હું મસ્ત એવી જગ્યાએ બેઠી જ્યાં આગળ એનું કાનનું હેડફોન બી એકદમ આમ પેલું જાડું પેલું આપણું બીટ્સનું ને એવું આવે ને એવું હતું. જેમાં હું બેઠી હતી ને એ તો એકદમ રમકડા જેવું હતું કે જેમાં અવાજ બી નહોતો આવતો ને આઈ થિંક એ કનેક્ટેડ બી નહોતું, ખબર નહીં શું સીન હતો. તો આ વખતે ભગવાને ફૂલ સાથ આપી દીધો અને મેં ખાલી 2 જ ક્વેશ્ચન ખોટા પડ્યા મારા. અને એની પહેલાં તો મારું એક્ઝામ પૂરી. હું જ્યારે બેઠી ને ત્યારે મારી આજુબાજુમાં 2 જણા ઓલરેડી બેઠેલા હતા. હું ઊભી થઈ ગઈ ત્યારે બી એ લોકો બેઠેલા જ હતા. તો એ લોકો જોઈ રહ્યા હતા કે હો આને તો બહુ ફાસ્ટ આપી દીધી. સો અપડેટમાં એ જ છે કે હવે હું ક્લાસ ચાલુ કરવાની છું. હું વિડીયો ચોક્કસ બનાવીશ. તો ઇફ તમને મારો વિડીયો ગમ્યો હોય, તમને ઇન્ટરેસ્ટ હોય કે આગળ શું થાય છે, જોવું છે તમને કે અમેરિકામાં લાયસન્સ કેવી રીતના મળે છે. લાઈક મારી પાસે ઇન્ડિયામાં કારનું લાયસન્સ નહોતું તો મારી જર્ની બહુ ડિફરન્ટ રહેશે. કેમ કે જો તમારી પાસે ઇન્ડિયામાં લાયસન્સ હોય ને તો તમારે આ બધા ક્લાસ, ઓફલાઈન ક્લાસના બધું ના કરવું પડે. પણ મારી પાસે નથી એટલે મારે એ બધું કરવું પડશે. એ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તો તમને મારા અપડેટ મળતા રહે. હું તમને કોઈ ક્વેશ્ચન હોય અહીંયાના લાયસન્સ માટે કે કોઈ બી ટાઈપના તમને વિડીયો જોવા હોય, અહીંયાના રિલેટેડ કંઈક જાણવું હોય તો ડેફિનેટલી મને કમેન્ટ કરજો. હું બધી જ કમેન્ટોનો જવાબ આપું છું. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો અને હંમેશા ખુશ રહેજો. સી યુ ઇન ધ નેક્સ્ટ વન. ટેક કેર.